સર આ જે પ્રોટીન આવે છે હા. એ લીવરને અસર કરે ખરા? પ્રોટીન લીવરને પણ અસર કરે છે, કિડનીને પણ અસર કરે છે. તો લેવું જોઈએ કે ન લેવું જોઈએ? પ્રોટીન લેવું જરૂરી છે. જો તમારે ડાયટથી કવર થતું હોય તો તમે ડાયટથી કવર કરો, બાકી તમે ડાયટથી કવર ના થતું હોય તો ફેક સપ્લિમેન્ટ જે છે એ તમને લીવરને અને કિડનીને પણ અસર કરશે. તો ઓરિજિનલ સપ્લિમેન્ટ લેવું જરૂરી છે. અને ઓરિજિનલ સપ્લિમેન્ટ બને છે શેનું? મિલ્કથી. જે તમે પનીર બનાવો છો અને નીચે લિક્વિડ વધે છે, એને પ્રોસેસ કરીને તમારું પ્રોટીન બને છે, ઓરિજિનલ પ્રોટીન. એની પ્રાઇસ હાઈ હોય છે. તમને સસ્તામાં મળતું હોય પ્રોટીન તો એ તમારે જોવાનું કે પ્રોટીન કેવું હશે. તો મેન વસ્તુ દૂધથી બનતી વસ્તુ છે એ કોઈ હાનિકારક નથી. તો તમે ઘરે પનીર ખાઈ શકતા હોય, પનીર ખાઓ છો, ઘરે પનીર બનાવો છો, એની નીચે જે બને છે લિક્વિડ વધે છે, એના બને છે પ્રોટીન, પણ એ પ્રોસેસ કર્યા પછી. એના માટે તમારે હાઈ ક્વોલિટીનું પ્રોટીન લેવું પડશે. જો તમારી બજેટ હોય તો તમે પ્રોટીન લઈ શકો છો, અને તમારું બજેટ ના હોય તો તમારે ઘરની ડાયટ ઉપર ફોકસ કરવું જરૂરી છે. તમારું જે જેનેટિક છે એને તમે પેલા ગ્રો કરો, બોડી બનાવવા માટે, હેલ્થ લાઈફ જીવવા માટે એને ગ્રો કરો. એની પછી તમે સપ્લિમેન્ટ ઉપર જઈ શકો છો.